જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આયા બેહી ગયો છો? શું કરું? હા, તે કઈ કરવા જન્મ જ નથી લીધો। આખા ગામના ઓટા તે તોડી નાખ્યા। હવે છેલે ભીતું ગહવાની બાકી છે। મૂર્ખા લુખા રેઢિયાર કાઈ કામ કર। જિંદગીમાં તે કાઈ કર્યું હે? તારા છોકરા બિચારા દાડીએ જાય છે। ક્યાંક કાઈક ભેગું કર્યું હોત તો 5-5 વીઘા છોકરાને આવત ને। પણ હરામ હાડકા છે હો તારા ડોહા, હરામ હાડકા છે તારા। હરામ હાડકા નથી, મારા હાડકા દુખે છે એટલે કામે નથી જાતો। જન્મથી જ દુખતા હતા એટલે જ તું કામે નથી ગયો કોઈ દી। કાઈ કામ કર્યું? ક્યાંય તું ટઈકો રાજકોટ ગયો તો 3 મહિનામાં પાછો આવ્યો તો ટઈકો ન્યા ને મારી ઉપાધિ કરવાની તારે ક્યાં જરૂર છે? તો પછી ગામમાં આવતા જાતા હોય ને એને રોકાય નહીં। અમે નવરીના નથી, 17 કામ હોય। વાડીએ જાતી હતી તે મને આ બેહાર દીધી। હવે મારે તો કામનો ખોટી પોથ્યો કે નહીં? મેં તને બેહવાનું કીધું, તું નીકળી તે મેં તને પૂછ્યું કા વીજળી, એમાં મારો શું વાંક? તારે બોલાવાય જ નહીં કોઈને, કેમ કે તું બોલાવસ ને એટલે અમને એમ લાગે સામું હરકાયું કૂતરું ધોયડું છે। તું બોલસ એ નથી હારો લાગતો। હું તો એમ કહું છું કે મૂંગો રે ને એમાં જ મજા છે। મુવા રેઢિયાર કામા કુઈટા કામના ચોર બોલાવતો નહીં કોઈ દી। અને મને તો છે ને હામો નો જડતો કોઈ દી। એટલે મારું બેટું મારું જો તો આપણે બોલાવી તો આપણો વાંક। હે રવિડા આયા આ ખાતામાં કરીને નો બેઠા છો ડોહા? એલા રોડ ઉપર બેહું, કોક માણા નીકળે ને હું બોલાવું તો મારા બેટા મારા ઢીકા પાટા મારીને વયા જાય છે। તે બરોબર છે, તમને ઢીકા પાટા મારે જ દે। કા તમારા લખણ એવા છે, લખણ। ક્યાંય ચોરીઓ કરું છું? ચોરીઓ કરતા હોય તો હારું, તોય પોલીસ તો પકડી જાય। તમને તો કોઈ પકડી નથી જાતું, પકડી કંટાળી ગયા છે તમારાથી અમે હાવ। લે બોલ, ન્યા તારે કંટાળવાની ક્યાં જરૂર છે? તારે તો હાથે કોઠે દીવા છે। તારા બાપને કઈ ઘટતું નથી, જે ઘટે છે ઈ મારા બાપને ઘટે છે। એ બોલવામાં માફ રાખજો, બાપ અમાણે જાતો ને ડોહા। જુવાન લોહી છે ખબર હે ને, એક ઢીકો પડી જાય ને તો હાય નહીં નીકળે। જુવાન લોહી તારા એકનું ન હોય, ગામમાં તારા જેવા કેટલાય છે। મને હાથ અડાય ને તો હું 5 જણાને કહું ને તો તને ઢીકો મારીને ખાડામાં દાટી દી। કોણ અમને ઢીકો મારીને દાટી દે? અને તું કોને કે? ઈ તો મને કે ગામમાંથી કોણ તારી વાંહે હાલે? ઈ તો કે તું લુખો છો, લુખો ગામમાં। તારું કોઈ સાંભળે જ નહીં। પેલા તો તું બોલ ને તો તને કોક મારવા મળે, મારવા। એવું મોઢું કરવાના કે ઝાપટ મૂકી દઈશ। ડોહા તેમાં તે નીકળી જ પડ્યા હે સાલા કુત્તા કમીના। લે બોલ, કેટલું બધું બોલીને જાય છે હાયરે લાઈનમાં। હવે અહીંયા છે ને અધર જ રહેવું છે, એટલે કોઈ નીકળે ને તો દેખે નહીં, દેખે તો ગાયરું દે ને। રાજ્ય ડોહા આ ઉપર સડી હું કરસ મરી જાવ હે? એલા અહીંયા બેઠો સાવ તો અહીંયા કઈ બેવાનું હોય? લે અહીંયા બેઠો છો એમાં તને ક્યાં નડું છું? એ માથે સડી નો બેહાય, અહીંયા હેઠે બેહાય હેઠે। અને ડોહા કઈ કામ ધંધો કર, કઈ કામ ધંધો કર। છે ક્યાંય કામ ધંધો તો સડી જવું છે, પણ ક્યાંય કામ જ નથી। કામ તો એક જગ્યાએ છે, આવશે હું સર્વિસ સ્ટેશનમાં શું કરવાનું છે? ગાડી ધોવાની। ઈ મને ન ફાવે હો, કાળા હાથ થાય, લુગડા બગડે, મને એવું ન ગમે। તો હજી એક બીજું કામ હોતા છે, હું લોટ બહારવાનું, સાપડી હે સાપડીયું કરવાની। ના હો, એવા કામ મારે ન થાય ભાઈ, એમાં નો। ભાઈનું કામ નો થાય, ભાઈનું કામ નો થાય તો બીજું હું તને કામ દીધું? એક કામ કર, હું કડિયા કામ કરીશ? ના હો, એવું કામ મારાથી ન થાય, હાંજ પડે હું થાકી જાઉં। રે તો હવે તને કયું કામ દીધું? એક કામ કર, મારી ભેગો આલ બસ। હું કરીશ પછી તું? ખાલી બોડીગાર્ડમાં શેનું બોડીગાર્ડ? એવું વળી હું? કોક મારી સામે આવતું હોય બાજવા એટલે હું તને આગળ ધર દઈશ। ના, એવો ધંધો નથી કરવો હો મારે, સામે વાળા પછી મને મારીને વ્યા જાય। તો તને કયું કામ મારે દેવું? સમજો, હા, કઈ પોસું પોસું હોય ને એવું ગોઈ। પોસું પોસું વાડીમાં ખેતરમાં પાવડો
લઈને ખોદવાનું એવું પોસું છે કરું છે. તું જાને મગજનું દહીં કર્યા વગર વિયો જાય થી. તો કઈ કામ ધંધો કરી એમ કહું છું ને કે મારી ભેગો એલા નથી આવું તું જાને અહીંથી. પણ તો નવરો બેઠો એ શું કરીશ? હું જે કરું ઈ તું મારી ઉપાધિ ન કર. અરે રે ડોહે તો ભાઈ રે કરી હવે. તો તારે કરવું છે શું ઈ તો કે મને? આખું ગામ માથે લીધું, આખું ગામ નવરા બેઠા એ કણે કઈ કામ ધંધો કરાય નવરી બજાર. આવા સેડારા છોકરા મને જેમ ફાવે એમ બોલી જાય. એની જાતને સમજતા શું હોય છે? હવે છે ને કોઈ માણા હોય ને ઈ બાજુ હાલું જ નથી. અરે રે મરે મુવા નખો દિયા કઈટા હુંગરા એ લુખીના એમ કહું છું તને દેખાય છે કે નહીં? આ ડાબલા છે ને ચડાવ્યા છે. એ મને તો ઓછું દેખાય છે, તને તો દેખાય ને. તારે આમ આઘું ન લાય. એ તારા કાકા ગામમાં છે ને વાવ છું ને માથે ઓઢીને લાઈસ કાઢીને આલો નોય નીચું જોઈને જાતી હતી મને નથી ખબર. તો વહુસો તો મારી લાજ ન કાઢવી જોઈએ તારી. હા તું પાછો કરોડપતિનો દીકરો રહ્યો, તારી પાસે અબજો રૂપિયા ટહડાતા જાય છે તે હું વળી તારી લાઈસ કાઢું નહીં. ભૂંડો લાગને આજે મને સામે જડો ઈ જડો ને આજે ફટકાણો બીજી વાર સામો જડતો રહે ને તાટિયા વાટી નાખીશ લુખીનો. તેમાં મારી લાઈસ કાઢવાને લાયક બનાઈ પેલા લુખા. પૈસા વાળા હોય એની જ લાજ ન કાઢવાની હોય, સમજી? આપણે હગુવાલું થાતું હોય ને એની લાજ કઢાય. હું તારો ફોજી થાવ છું હે પણ તને તો કાઈ મનમાં છે નહીં. ઓય એમાં ફોજી થાતો હોય હામું જોઈને આલે આવી રીતના વહુ વારે ફટકાય. તારે મારી લાકડી તૂટી ગઈ. આને લાકડી નહીં તો હાજી લઈને ફરતો હોય છે ડોહો. તેમાં લાકડીના પૈસાય નથી. એ અમને ખબર જ છે લુખા ડોહો તેમાં લે કે મારી લાકડી તૂટી ગઈ. મેં તોડી છે લાકડી, મેં કીધું તું ઓલી બાજુ જોઈને આલજે. ડોહો કઈ ઢોક્યો પણ લખણ નથી જાતા ડોહાના બોલ. તે કઈ દી તો તું એ થાય. એ તો તારી જેમ છે ને લખણ ખોટી નહીં રહો. અત્યારે મારું ઓવડું હે ને માન સન્માન ને નામ છે ને તેથી જાજુ આઈ છે. અને 3 દી પહેલા મારા છોકરાને હવેડે કેમ તે ફડાકો માર લીધો તો? મારો સોયનો ખેંચતો તો તારા છોકરે. તો એના જેવડો છો? ઈ મારા દેવડો છે. તે મારો છોકરો ને 3 વર્ષનો છે. એ હું 60 વર્ષનો છું. એ તો એટલે જ કહું છું ગઈઢા આખા ભૂંડો લાગ ભૂંડો ને પાછો હોય. તો તારા છોકરાને ખબર ન પડે ગઈઢા માણાની મજાક ન કરાય. હા મારા છોકરાને ભાઈ સમજણ રહી સમજશે ને તેની તારા હામુય નહીં જોય અકર્મી ગઈઢા. હાલી નીકળો છો અને તું છો ને નવરો માણસ. અમાર હે ને હજાર જાતના કામ હોય, અમે કામ ધંધાવાળા માણસ છીએ. આજ ભેગો થયો છે આજ પછી ભેગો ન થતો નીકળ લુખીનો તેમાં. મારી પાસે 2 પૈસા નથી એમાં તો આખા ગામનો દુશ્મન થઈ ગયો છું. હવે એક કામ કરાય, આ ગામ મૂકીને છે ને ભાગી જ જાવું છે. હવે આ ગામમાં જ નથી રહેવું. હા લે આમાં શું હોય છે? જિંદગીમાં કોઈ દી ઠેબુ આવ્યું નહીં અને આ ઠેબુ આવ્યું તે અંદરથી કંઈક નીકળ્યું મને એમ છે. હા લે આ તો માટલું છે, આમાં તો માયા જ હોવી જોઈએ. અને જો સુરી છે તો વાંધો નહીં આવે, અને અસુરી છે ને તો અંદરથી નાગ ને પડકા ને એવું બધું નીકળશે ને મને કઈડી જાહે. એના કરતા લેને પૂછી લઉં સુરી છો કે અસુરી. હે માયા, તું સુરી છો કે અસુરી? સુરી હે સુરી? એ મારા ઘરમાં આવીને કઈ નુકસાન તો નહીં કર ને? નહીં નુકસાન થાય. માલા માલ થઈ જાય. હજી બોલો ને. તું રૂપિયા રમીશ. હજી હજી બોલો હજી. તું કરોડપતિ થઈ જાય. વાહ વાહ, જય હો માતાજી તમારી. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. કેમ છે? હારું છે હો બાપા. હા તમારે જમાવટ આવી ગઈ રાજુ બાપા. ગાડી ને ઘરેણા ને જમાવટ કરી હો. કિસ્મતનો ખેલ છે બધોય. અને તમે કઈ કામ ધંધો કરો નહીં, તમને કઈ હુજે નહીં કઈ નવું. હું જે અમારે તો બાપ દાદાની ખેતર છે તે ન્યા જઈને કામ કરીને વાવા જેવું. એ જીવનમાં કઈક પ્રગતિ કરાય, આમ કોઈ દી 2 પાંદડે નહીં થાવ. મહેનત તો કરી છે હવે પણ જોયું જાહે પછી. હવે હું જોયું જાહે. જિંદગીમાં કોઈ દી કાઈ કર્યું. મારે ખાવા ખીચડી નહોતી, આમ જો 40 લાખની ગાડી લીધી.
હારું હારું અમે કઈક વિચારશું. જા જા સવારમાં હામી નો આવતી. એ હારું લ્યો સીતારામ. હા કહી દઈશ જા. રાજુ બાપા હા કેમ છે? હારું ને રાજુ બાપા? સારું બેટા. આશીર્વાદ દ્યો લ્યો. હા સુખી થાવ બેટા. તમારા જેવા મોટા માણસો અમને આશીર્વાદ દે ને તો અમારું ક્યાંક કલ્યાણ થઈ જાય. કલ્યાણ થાય પણ તમે કઈ ખારો કામ ધંધો કરો ને તો થાય. તું અત્યારે શું કરસ? કારખાનામાં કામ કરું છું. કારખાનામાં કામ કરો ને દાડિયું ભરો, એમાં કોઈ દી બે પાંદડે ન થાવ. કાઈક જિંદગીમાં પ્રગતિ કરાય, બુદ્ધિનો ઉપયોગ કરાય, મીઠા વગર ના. હું કરું રાજુ બાપા? 8000 માં કામે કારખાનામાં કામ કરી છે. 8000 માં ભેગું થાય કોઈ દી? અત્યારે મોંઘવારી કેટલી છે. આમ જો મારી ગાડીમાં ખાલી પેટ્રોલ નાખું છું ને તો 8000 કાંટો જઈને ઉભો રહેશે, અને તમે 8000 માં મહિનો કાઢો. અને આમ જો હવારના પોરમાં છે ને તું હામો આવીને તો મને નહીં બોલાવાનો, મારો દી બગડે છે બરોબર લુખેશ? હારું જય માતાજી હો રાજુ બાપા. કહી દઈશ જા. મારું બેટું આ કઈક નવું નીકળ્યું હો. સારું છે ને? મને સારું છે પણ તારે શું કામ છે અત્યારના પોરમાં ઈ કે? મારે છે ને તમારું કામ હતું. પણ બોલ ને. મને તમે ફોર્ચ્યુનર લીધી છે, મને ડ્રાઇવિંગ માં રાખવો છે. તારે મારી ગાડી હાંકવા રહેવું છે એમ? હા તારી પાસે લાયસન્સ છે? એવું કહેવાય. લાયસન્સ માં ખબર પડતી નથી ને તારે મારી ફોર્ચ્યુન હાંકવી છે રાજુ બાપા ક્યાંય ગાડી અડવા નહીં દઉં. એમ? તો તું ભણેલો કેટલું છો? કાંઈ ભણ્યો જ નથી. અભણ છો ને મારા ડ્રાઈવર માં તારે રહેવું છે તો ઓલા રોડ ઉપર ટ્રાફિક વાળા એરાના બોર્ડ મારેલા હોય આમ આગા ને ટૂંકા ને લાંબા ને ટૂંકા, એમાં ખબર પડે? એમાં ન ખબર પડે, મને નંબર આવી ગયા ને એટલે. ખબર કાઈ પડતી નથી. અને મારી 4 વ્હીલર નું ડ્રાઈવરંગ કરવું છે તારે. ડ્રાઇવિંગ બેહો જા, હામો કોઈ દી આવતો નહીં, મારા દી નહીં બગાડવાના. એ કાંઈ નહીં રાજુભાઈ, જય શ્રી કૃષ્ણ. હા જા જા કહી દઈશ. જય શ્રી કૃષ્ણ. હારું તે ભલે હાલ ને બાપા. હા લે રાજુ બાપા હારું છે ને? બસ આનંદ મંગલ. જો આપણે ક્યાં ઉપાધિ છે. સવારે 10 લાખ રૂપિયા બેંકમાં મૂકવા જવાના હતા ને તે ઈ મૂકી આવ્યો, અને હવે નવરો થઈ ગયો. છોકરાનો ફોન આવ્યો કે બાસુંદી લેતા આવજો, તે બાસુંદી લેવા જાવ છું. હે 10 લાખ રૂપિયા? 10 લાખ તો રોજ મૂકવાના હોય મારે. મારું ટર્નઓવર જ એવડું. 50 લાખની તો ગાડી છે મારે. હા ઈ વાત તમારી સાચી. ઈ તો મને સમાચાર મળ્યા ગામમાં તમે ફોર્ચ્યુનર છોડાવી. હા 50 લાખની ગાડી અને નંબર છોડાવવામાં છે ને આમ જો મનપસંદગીનો નંબર લીધો. 4 લાખ રૂપિયા બ્લેકમાં ભરીને પાંસડો લીધો. 4 લાખ રૂપિયા ખાલી નંબર કઢાવાના? મફતમાં આવે પણ આપણે જે જોતો હોય ને ઈ નંબર નો આવે. ઈ વાત તમારી સાચી હો રાજુ બાપા. તે રાજુ બાપા હમણાં તમે નવા મકાન બનાવ્યા છે, 2-3 બંગલા. હું એમ કહું છું મારી નાની બેન છે ને આટો દેવા આવી છે, તો તમે કહેતા હોય ને અમાર જેવું કઈ કામકાજ હોય બે બહેનો જેવું, તો અમે ન્યા રસોઈ કરવાનું રાંધવાનું એવા કઈ કામ માટે આવી. એટલે તારે મારા બંગલાની અંદર કુકિંગ નું સંભાળવું છે? હા રાજુ બાપા. એટલે તે કુકિંગ નો કોર્સ કર્યો છે? ના હું તો 7 જ ભણેલી છું ને મારી બેન ને 10 ભણેલી છે. તો હું આલી નીકળા છો? આમ જો મોટા બંગલામાં, એમાંય મારા બંગલામાં તમારે રહોડું સંભાળવું હોય ને તો પેલા તો છે ને કુકિંગ નું સર્ટિફિકેટ મારા સામે મૂકવું પડે, પછી તમને જોબ મળે. અને આમ જો મારી સામુ હવારના પોરમાં નહીં આવવાનું, મારે નવરાઈ ન હોય. મારે કેટલાય કામ છે. હજી મારે આ દંડીકી છે ને એનું હોનાનું પડ કરાવવા જાવું છે. એટલે છે ને મહેરબાની કરીને મારો દી નો બગાડો લુખેશ. હૈસે રાજુ બાપા આટલા બધા ગરમ ન થાવ. મારા ને મારી બેન જેવું કઈ કામકાજ હોય ને તો કેજો. જય જલારામ. કહી દઈશ હવે. લે બોલ જય જલારામ કીધું તો કે કહી દઈશ. હા કઈ સમજાતું નથી ડોહા. કા ગગા? કા બીજું કાકી હારું? મને તો હારું છે પણ ગામમાં હંધાઈ કરતા હારું તો ઓલા રાજિયાને છે. સાચી વાત છે હો. કાલ મારો દીકરો બાયણું ખોલીને આમ બેઠો ઉતરો, આમ સમક થતો તો આપણી તો આંખું અંધાઈ ગઈ, એવો સમકતો તો. ફોનું ની ગાડી મરી ગયા ને લોટરી લાગી લાગે છે.
તે આવું બધું તો કાંઈ હતું નહીં. ભીખ માંગતો તો ભીખ. અરે ગામમાં સંપલિયા સોર લેતો સોરે દાય તો ત્યાંથી પહેરી આવે, મંદિરે હનુમાને દાય તો ત્યાંથી પહેરી આવે. અને અત્યારે તો 5000 ના બૂટ પહેરે છે. ખાલી વિચાર તો કરો તમે. કાલ મારે આ નાકના દાણાનો વારો તૂટી ગયો તો રેડ કરાવવા હોની ત્યાં ગઈ હતી. હં. તો હોની એક મોટો બધો લાકડીનો ખોભરો ગણતો હતો. કોનાનો? તે મેં કીધું આ હેનો ખોભરો? તો મને કે લાકડીનો. મેં કીધું આવી લાકડી કોની હાટું? કે રાજુ બાપાને લાકડી હોને મઢવીશ. લે વિચાર કર. બાપા, હોનાનો તો કેવડો ભાવ. પાછો મરી ગયા ને અભિમાન કેવડો આવ્યો. આપણે એને કઈક પૂછીક બોલાવી તો જવાબ ન દઈએ. માણા જય શ્રી કૃષ્ણ માંથી કોઈ જાય ન જાય. કાલ આને મેં સેલે એમ કીધું કે હાલો મારે જાવું છે સીતારામ. તો કે ઘરે જઈને કહી દઈશ. હવે આ ઘરે કોને કહેતો હોય છે? તમારે હારે એવું થયું? મારી હારે એવું જ થયું. મેં એને કીધું, મેં કે જય માતાજી રાજુ બાપા. તો કે કહી દઈશ. મારો બેટો આ કઈ મગજમાં બેઠો ને એવો બીજું કાકી. હાલો ને હું તો કહું ગામ આખું ભેગું થઈને એની પાસે દેખ તું આ કેસ કોને. હા એમ હાલ જાણવું પડે. હાલો. લે સુરતભાઈ તમે આ બાજુ આ તો જાતો તો આમ દુકાન બાજુ મેં હાઈલો જાવ. છે હારું. હા સારું જ છે. તમને કેમ છે? આ જોવો ને આઈલા રાખે છે બાપા. ઈ બધું તો ઠીક છે સુરતભાઈ, પણ રાજુ બાપાને તો ઓહો મજાનું હાલે છે નહીં? કાંઈ હતું નહીં હવે. ઈ તો નતું હમણાં 3 બંગલા લીધા અને 50 લાખની તો ગાડી છોડાવી. લે મને કી આમ ને તેમ ને. અને 3 દી પહેલા ઓલા સગનનો છોકરો મને હામો જડ્યો. પછી ઈ મને એમ કહેતા હતા ઈ કે રાજુ બાપા ઈ કે સોનાના ચશ્મા કરાવ્યા. બોલ હવે નંબર વાળા ચશ્મામાં એને સોનાની ફ્રેમો કરાવી. જો તો ખરી માણા પાસે રૂપિયો નથી હમાતો. હવે ઈ બધોય વાંધો નથી. હાલો ને ભલે ઈ કરોડપતિ હોય એના ઘરનો, પણ મને એક વાત એની નથી સમજાતી. બોલો મેં એને એમ કીધું કે રાજુ બાપા જય જલારામ, તો મને કે આવું કહી દઈશ. ઈ તો વાત સાચી છે. મેં એને ડ્રાઇવિંગ નું કીધું ને હા તો મને 2 મૂકી. હાય રે હાથ ઉપાડી લીધો. તો હા હવે આ તો શું હોય કે બજારમાં નામ રહ્યું, અત્યારે નામચીન માણસ છે, હા પૈસા છે. બધું કહેવતમાં નથી કીધું હા કે નાણા વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ. આ સાચી એવું વાત કામ છે. છે. મને તો વિચાર આવે 2 મૂકી દીધી. 2 મૂકી દીધી. હું બીજા કામે ગોતવા જતો તો રહ્યો. મેં કીધું રાજુભાઈ, મેં કીધું ક્યાંક મને કામે રાખી લે ને કીધું. હા. તો મારે કામ થઈ જાય કીધું. ક્યાંક બીજે ડ્રાઇવિંગમાં જાવું એના કરતા એની પોતાની ફોર્ચ્યુનર છે તો મને ન રાખી શકે. રાખી જગે ને ડ્રાઇવિંગ કરી લ્યો તો આરામથી મહિને 20000 રૂપિયા દઈ શકે. 20000 નો દે તો કાંઈ નહીં, 15000 તો દે ને તો મારું ઘર હાલ્યા રાખે. મેં તો એવો વિચાર કર્યો હતો. તમારા બેટા મને 2 મૂકી દીધી. અરે વાહ. મને એને મૂકી દીધી ને મને એનો વાંધો નથી, હા પણ મેં એને જય શ્રી કૃષ્ણ કીધું ને તો મને કે હું ઘરે કહી દઈશ. અરે ઘરે શું કહી દઈશ? ઈ તો મને નો સમજાણું સુરતભાઈ. મેં એમ કીધું જય જલારામ, તો મને એમ કેવું કહી દઈશ. હવે આનો કાક રસ્તો કરવો પડશે અને બધાય ભેગા થઈને પૂછવું પડશે. આમ કેમ કે હે ડોહો? આપણે કામ કરી કાજા આપણે ને ચોરી ભેગા થાય અને બધાને પૂછીએ આપણે. બધાય ભેગા થઈને અને રાજુ બાપાને પૂછી. હા એમ જો ભૂલાઈ જાય. હા હાલો તે હાલો ચોરા બાજુ હાલો. કાડો હા તને હવા આવી ગઈ છે. તને હેનો આટલો બધો અભિમાન સડ્યો છે? પૈસા તો બધાય કમાય પણ આટલો બધો ઘમંડ ન હોય. ના ના કાલ મેં તને છે ને સીતારામ કીધા તો તેમ કીધું ઘરે જઈને કહી દઈશ. કોને કહીશ તું? એટલે ઈ વળી હું અમે તમને પ્રેમથી બોલાવતા, અમે તમને ભગવાનની જેમ માનતા હોય, તમે અમને જવાબ ન દો. તમે ખાલી સામેથી જય માતાજી ન બોલો એટલે કહી દઈશ. એટલે કોને કહેવો? હા લે મેં એમ કીધું કે તમારા બંગલામાં કામ દેજો મારું મોઢું તોડી લીધું. હાલો આઈસે એનોય દુખ નથી લાગ્યું. અમે તમને એટલું માનપાન દઈ તો સામે કઈક જવાબ તો દો. ભગવાનનું નામ લેવામાં તમને મોઢામાં બર પડે છે. મેં કીધું જય જલારામ તો મને કેમ ઘરે કહી દઈશ. મને તો 3 મૂકી 3. મેં એમ કીધું મને ડ્રાઇવિંગ કરવા દો, મને આવડે છે. તો કે ના નથી તને દેવું ડ્રાઇવિંગ કરવા. 3 મૂકી. ઈ તો મને કઈ વાંધો નથી, પણ જય શ્રી કૃષ્ણ કીધું તો ઘરે જઈને કહી દઈશ. ઈ હું એટલે તમે બધાય આ સવાલ લઈને આવ્યા છો એમ ને? હા કેમ નો લઈ? એ કાંઈ વાંધો નહીં, તમને જવાબ દઈ દઈશ. સાંભળો, એક સમય મારી પાસે એવો હતો કે મારી પાસે ખાવા પીવાના ફાંફા હતા. ત્યારે તમે મને રાજ્યો કહેવા તૈયાર નહોતા, ડોહો કહેતા હતા. કેમ કે મારી પાસે કાંઈ હતું નહીં.
અને હું તમને કોકને બોલાવું તો તમે વડકા ભરતા હતા, બરોબર? બરોબર. અને હવે તમે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ને સીતારામ ને જલારામ બોલો છો. મને કાંઈ વાંધો નથી, કેમ કે તમે મને નથી કહેતા. તો તમે બધાય છે ને મારી જે માયા મૂડી છે ને એને જય શ્રી કૃષ્ણ કહો છો, મને નથી કહેતા. એટલે મેં નક્કી કરી લીધું છે, તમે જે બોલો છો ને ઈ ઘરે જઈને મારી માયા મૂડીને કહી દઉં છું કે આ બધાએ જય શ્રી કૃષ્ણ કીધા છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ જાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.